ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો અને પ્રાઇવેટ મેડિકલ ઓફિસર અને લેબોરેટરી આજે અળગારાયા। બંગાળની ઘટનાને વખોડીને રોષ વ્યક્ત કર્યો અને ન્યાય મળે તે માટે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં વિરોધ કરાયો। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। હું ડૉક્ટર મિરર દસાણિયા, પેથોલોજીસ્ટ। કલકત્તામાં જે ફિમેલ ડૉક્ટર ઉપર રેપનો જે કેસ થયો છે એના વિરોધમાં અમે અત્યારે ઓપીડી સેવા બંધ રાખેલ છે અને એ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ અને એના સંદર્ભમાં આઈએમએ, જીડા, ગુજરાત ઇન ડૉક્ટર એસોસિએશન ના બધા ડૉક્ટરો, સીપીએસ ડૉક્ટર્સ આ બધા અત્યારે ઓપીડી સેવાથી દૂર થઈ ગયેલ છે અને આ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એના માટે અમે અનુરોધ કરીએ છીએ। અને હોસ્પિટલમાં ફિમેલ સ્ટાફ હોય છે જે રાતે ઇમરજન્સી કરતી હોય છે તો એના માટે પૂરતી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે। હું ડૉક્ટર નિકુંજ ચોવટિયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એનસીડી મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું। આજથી 1 વીક પહેલાં જે કોલકાતાની અંદર લેડી ડૉક્ટર ઉપર જે ઇન્સિડન્ટ થયો આરજીકર મેડિકલ કોલેજની અંદર, જે રાતે 36 કલાકની ડ્યુટી કરીને આરામ કરવા માટે ઓડિટોરિયમ રૂમમાં જઈ અને ત્યાં આરામ કરતી હતી, તેના પર આ લોકોએ રેપ કરીને એનું મર્ડર કરી નાખ્યું અને એને હજી જસ્ટિસ મળ્યો નથી। એના માટે ઓલ ઇન્ડિયા બધે પણ મૂવમેન્ટ ચાલી રહી છે, સ્ટ્રાઇક ચાલી રહી છે। તો એ બાબતના સપોર્ટમાં અમે આજે ધોરાજીમાં પણ સ્ટ્રાઇક કરી છે। જ્યાં સુધી એ લોકોને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે અને અત્યારે ઇમરજન્સી સેવા ઓનલી ચાલુ છે અને ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરવામાં આવી છે। જો જસ્ટિસમાં હજી પણ ડિલે થશે તો આગળ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાના નિર્ણયો ચાલી રહ્યા છે। તો એ પણ અમે આગળ જઈને જે કાંઈ અમારું એસોસિએશનને નક્કી કરશે એ રીતના અમે પણ એ રીતના ફોલો કરશું એને। અને એક લેડી ડૉક્ટરને અને ડૉક્ટરોને ઓન ડ્યુટી ડૉક્ટરોને વ્યવસ્થિત સિક્યોરિટી મળી રહે ચાલુ ડ્યુટીઓ પર, એના માટેની મારી માંગ છે અને જે પૂરી થાય એના માટે અમે એક નમ્ર અપીલ કરીએ છીએ। તો તમારી માંગણી શું છે? એ જ કે અત્યારે જે લેડી ડૉક્ટર પર કલકત્તાની અંદર રેપ થયો, એક તો પહેલાં એને જસ્ટિસ મળે અને બીજું કે હોસ્પિટલની અંદર કોઈ પણ સ્ટાફ હોય મેડિકલ રિલેટેડ એ લોકોને બધાને ઓન ડ્યુટી સારી એવી એક સિક્યુરિટી મળે અને એના માટે એક સારો એવો રૂલ્સ બનાવવામાં આવે, જે અમારી માંગ છે। જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી અને હવે ધોરાજી સરકારી હોસ્પિટલોની સાથે હોસ્પિટલોએ પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિએશન સહિત ધોરાજીની તમામ હોસ્પિટલના તબીબોએ સમર્થન આપ્યું હતું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।